માલિકો જો કોઈ પટેલ નો દીકરો નીકળ્યો ને પટેલ ને પૂછ્યો કે હે પટેલ ગામમાં વરસાદ કેવો પડ્યો? ગામડું ગામ હોય ને ગામની માલિકો જો કોઈ પટેલ નો દીકરો નીકળ્યો ને પટેલ ને પૂછ્યો કે હે પટેલ ગામમાં વરસાદ કેવો પડ્યો? ત્યારે પટેલના દીકરાનો જવાબ કેવો હોય કે બાબા આજ તો ઢેફા ભાંગી નાખે ને પારા તોડી નાખે એવો વરસાદ પડ્યો. પણ હિનાય ગામની માલિકો જો કોઈ દરજીનો દીકરો નીકળ્યો દરજીને પૂછ્યો કે હે દરજી ગામમાં વરસાદ કેવો પડ્યો? ત્યારે દરજીના દીકરાનો જવાબ કેવો હોય કે બાપા આજ તો ટેપા તોડી નાખે એવો વરસાદ પડ્યો. પણ હિનાય ગામની માલિકો જો કોઈક રજપૂત દરબાર કોઈક ક્ષત્રિયનો દીકરો નીકળ્યો દરબારને પૂછ્યો કે હે દરબાર ગામમાં વરસાદ કેવો પડ્યો? ત્યારે દરબારના દીકરાનો જવાબ કેવો હોય અરે આજ તો ઝાકા ઝીકી બોલાવી નાખે એવો વરસાદ પડ્યો. પણ હિનાય ગામની માલિકો જો કોઈક માલધારી કોઈક ચારણ કોઈક ગઢવીનો દીકરો વનવગડાની માલિકોથી ભેહું સારીને આવતો હોય અને ગઢવીના દીકરાને પૂછ્યું કે હે ગઢવી હે ચારણ ગામમાં વરસાદ કેવો પડ્યો? ત્યારે ગઢવીના દીકરાનો જવાબ કેવો હોય વાદળા કારા દોવરાય પાર જગ દેશ રાતમાં ઉતરા ધરાર ઢીગોરા મોરલા માથે વાહરી માં નાની ધરી એક ધારા મેઘ રાજા મંડાણાય પાર એ વરહિલા છેડા અસાની વાદળા કારા દોવરાય પાર જગ દેશ રાતમાં ઉતરા ધરાર ઢીગોરા મોરલા માથે વાહરી માં નાની ધરી એક ધારા મેઘ રાજા મંડાણાય પાર એક રાજા મંડાણાય સત જડા ધડા ફેલી આયા તો આ મારો આહીરાદા હદવાડા સાહેબાડા સરિતા સોરમાં હાલે મારા ખડકારા એક ધારા પાટ કડરા કુકવા જાણે ગીતરા જોરકા લાગે સાગરે મંડપ હાલે જાનરા સમા જો મારો જયદીપસિંહ જાડેજા જેહોબા જેહોબા એવું અમારું તોરણિયા રામા મંડળ જો કે ગુજરાતમાં ગુંજતું નામ એટલે તોરણિયા રામા મંડળ બાપ. આમાં કદાચ તારીખ લખાઈ હોય તો 3 મહિના અગાઉ બુકિંગ કરાવવી પડે. પણ એ આ ભાલાવાળાની દયા આ પીરની કૃપા કે મંડળનું આટલું નામ થયું. પણ અમારા મંડળની પાછળ જો તન તોડે મહેનત કરતા હોય તો અમારા મંડળના પ્રમુખ અમારા જયદીપસિંહ જાડેજા, કારણ કે એક ક્ષત્રિયના દીકરા હોય એક જાડેજાના દીકરા હોય જેને ગૌમાતા